जय श्री कृष्ण, राधे राधे। मित्र, भगवान कृष्णએ 23મા શ્લોકમાં આવૃત્તિ, અનાવૃત્તિ અને આવૃત્તિ એવા બે માર્ગ વિશેની વાત કરી અને બંને વિશે હું તમને કહીશ એવું ભગવાને અર્જુનને કીધું કે હું તને બંને માર્ગ વિશે કહીશ। મિત્રો, આજે 25 ડિસેમ્બર છે અને તમને કદાચ નવાઈ લાગે ન લાગે, પણ 25 ડિસેમ્બર એટલે મારા માટે આપણે આ ગીતાજી શરૂ કર્યા એના 1 વર્ષ પૂર્ણ થયું। 25 ડિસેમ્બરે મેં પહેલો વિડીયો ગીતાજીના પ્રસ્તાવના રૂપે અહીં યુટ્યુબ ઉપર અપલોડ કર્યો હતો। આટલી બધી સારી રીતે આપણે આગળ વધશું, સહજતાથી સામેના વ્યક્તિઓ સ્વીકારશે, અથવા હું ભગવાન કૃષ્ણ જે કહેવા માગે છે એમને હું સમજી શકીશ કે નહીં। એક વાત 100% સાચી છે કે એક તો મારામાં જે કંઈ ગીતાજી વિશેનું એક માત્રા હતી જ્ઞાનની, એમાં પણ ભગવાને વધારો કર્યો, કેમ કે 4-5 વિદ્વાનોની શ્રેષ્ઠતા ભરેલી ગીતાજીનું મારે વાંચન કરવાનું થયું, કેમ કે હું જે વસ્તુને પહેલા બરોબર વ્યવસ્થિત સમજું એને હું તમારી સામે રજૂ કરી શકું। આમ ખરેખર તો મને ઘણી વખત અમુક લોકો પૂછે છે કે ભાઈ ગીતાજીને આ લોકો આમ જોવે, આમ કરને, તું યુટ્યુબ ઉપર બૂસ્ટ મરાવને, અમે સર્ચ કરીએ છીએ તો આવતું નથી ને, બાકી ગીતાજી લખાય ત્યાં તારા વિડીયો આવવા જોઈએ। મને એની સામે કોઈ બહુ ફેર નથી પડતો। તુલસીદાસે જેમ કીધું તું શ્વાંતઃ સુખાય, આ રઘુનાથ ગાથા હું મારા આનંદ માટે રજૂ કરું છું, એમ હું અહીંયા મારા આનંદ માટે રજૂ કરું છું। મને મજા આવે છે અને હું માનું છું કે એમનાથી તમને પણ મજા આવતી હશે। અને બીજું, એવું જરૂરી નથી કે કોઈ અત્યારના સમયે નથી સ્વીકારતું તો આવનારા ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે, એવું જરૂરી નથી। બની શકે કે અત્યારે એ કોલસાના સ્વરૂપમાં છે, હજી એમના ઉપર થોડોક વજન આવશે એટલે એક ગ્રેફાઇટ બનશે, હીરો બનશે। એટલે ભગવાનની અસીમ કૃપા છે ઠાકુરની કે 1 વર્ષ આપણી આ ધારાને અવિરતપણે વહાવ્યું છે। જ્યાં જરૂર પડી ત્યાં એમણે સમજણ શક્તિ આપી છે, જ્યાં જરૂર, જે વસ્તુની જરૂર પડી। હું મારું એ વર્ણન કરું ને તો તમને કદાચ એમ લાગે કે આ માણસ અંધશ્રદ્ધાળુ છે, કે આવું માને છે, પણ ગીતાજી શરૂ કરી એમના માટેની મારી જે જરૂરિયાત હતી અને એ જરૂરિયાત જે સામેથી સંતોષાણી છે, મારા સિવાય બીજા કોઈ જો સાંપ્રદાયિક વ્યક્તિ હોત ને તો એ એમને પરચામાં ગણી લેત। હું મારી રીતે એને પરચો જ ગણું છું। ભગવાનનું પરમ કૃપા ગણું છું મારા ઉપરની કે મેં જે ઈચ્છું એ ભગવાને મને આમાં બધું રજૂ કર્યું છે, પાર પાડ્યું છે। જેટલી અગવડતાઓ હતી એ બધી દૂર થતી જાય છે। આજે 1 વર્ષ પૂરું થયું એ ભગવાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન સાથે કે આવી રીતથી અમે સતત 18 અધ્યાય આપે જે કીધા છે, જે સમજાવ્યા છે, એને સમજવાની અને સમજાવવાની તાકાત આપજો યાર। આજે ફરી પાછો 25મી ડિસેમ્બર એટલે આપણું બીજા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે ભગવાને 23મા શ્લોકમાં 2 માર્ગની વાત કરી અને બંને માર્ગ વિશેની વાત કરી। અને હવે ભગવાન અહીં જે વાત કરે છે એ ખરેખર શુક્લ પક્ષ વિશેની વાત છે। એ શુક્લ પક્ષ, અગ્નિ 24મા શ્લોકમાં ભગવાન કહે છે, અગ્નિ જ્યોતિ અહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદઃ જનાઃ। જો અગ્નિ જ્યોતિ અહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ, હવે પેલો શબ્દ છે, પેલો જ્યોતિ, જ્યોતિ એટલે પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ। પેલો શબ્દ છે અગ્નિ એટલે અગ્નિનો અધિપતિ દેવતા, પછી છે અહહ એટલે દિવસનો અધિપતિ દેવતા। આપણે આગળના પૂર્વ શ્લોકમાં કીધું હતું ને કે યત્ર કાલમ, જે કાળ એટલે આપણે માર્ગ કીધું હતું, કાલાભિમાન શબ્દ વાપર્યો હતો, એટલે એમના અધિપતિ, એનો દેવતાની વાત છે, દિવસનો અધિપતિ દેવતા। ત્યાર પછી છે શુક્લ,
તો કે શુક્લ પક્ષનો અધિપતિ દેવતા અને ષડમાસા ઉત્તરાયણમ, ષણમાસા ઉત્તરાયણમ, 6 મહિના વાળા ઉત્તરાયણના અધિપતિ દેવતા છે. પ્રકાશ સ્વરૂપ કોણ છે? તો કે અગ્નિનો અધિપતિ દેવતા, દિવસના અધિપતિ દેવતા, શુક્લ પક્ષના અધિપતિ દેવતા અને 6 માસના ઉત્તરાયણના અધિપતિ દેવતા છે. આ ચારેય દેવતા કેવા છે? પ્રકાશ સ્વરૂપ છે, જ્યોતિહી પ્રકાશ સ્વરૂપ છે. અને તત્ર પ્રયાતા એ માર્ગે મૃત્યુ પામીને ગયેલા, તત્ર પ્રયાતા એ માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવિદઃ જનાઃ, બ્રહ્મવેતા પુરુષ, બ્રહ્મવિદઃ જનાઃ, બ્રહ્મવેતા પુરુષ એટલે શું થાય છે કે બ્રહ્મવેતા પુરુષ એટલે શું? તો કે પહેલા બ્રહ્માને પ્રાપ્ત કરી, બ્રહ્માને પ્રાપ્ત થઈને પછી શું થાય છે? તો કે બ્રહ્મ ગચ્છતિ, બ્રહ્મની સાથે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મવિદ પહેલા એ બ્રહ્મલોકમાં જઈને શું કરે છે? બ્રહ્મવેતા પુરુષો એટલે કે લોકો પહેલા તો બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માને પ્રાપ્ત થાય છે અને પછી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મ ગચ્છન્તિ, બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. હવે જો આમાં ભગવાન શું કહે છે કે આ ચાર છે ને એ પ્રકાશ સ્વરૂપ છે. હવે ભૂમંડળની અંદર શુક્લ પક્ષમાં જો કોઈનો પહેલો અધિકાર હોય તો કોનો અધિકાર છે? પ્રકાશ સ્વરૂપ દેવો આ ચાર છે એમાંથી સૌથી પહેલો અધિકાર કોનો છે ભૂમંડળમાં શુક્લ પક્ષની અંદર? તો કે સૌથી પહેલો અધિકાર છે ને એ અગ્નિ દેવતાનો છે. અગ્નિની અંદર પ્રકાશ છે, અગ્નિ દેવતાનો. પણ અગ્નિ છે ને રાત્રે પ્રકાશે છે, એમના કરતા વધારે પ્રકાશ દિવસે છે. એટલે દિવસના પ્રકાશ કરતા અગ્નિદેવનો પ્રકાશ છે એ સીમિત માત્રામાં છે. દિવસના પ્રકાશ કરતા અગ્નિદેવનો પ્રકાશ છે કેવો છે? સીમિત છે. બીજું થોડે સુધી જનારો છે, જ્યારે દિવસનો પ્રકાશ છે એ બહુ લાંબા સુધી પ્રકાશ, દૂર સુધી જનારો છે, લાંબા સમય સુધી. હવે એમનાથી મોટો કોણ છે દિવસના પ્રકાશ કરતા? તો કે દિવસના પ્રકાશ કરતા શુક્લ પક્ષ. શુક્લ પક્ષ શું કામ? તો કે એ તો 15 દિવસનો હોય અને ચંદ્રની કળાઓ છે સતત ચડતી જતી હોય, ચંદ્ર છે મોટો થતો જતો હોય, તો એમના કરતા પ્રકાશ એમની પાસે વધારે થયો. હવે શુક્લ પક્ષનો દિવસ એટલે આપણા પિતૃઓનો દિવસ. આપણે અહીં 15 દિવસ પૂરા થાય ત્યારે પિતૃઓનો 1 દિવસ પૂરો થાય. એટલે શુક્લ પક્ષનો દિવસ છે એમનાથી મોટો. અને એમનાથી મોટો કોનો દિવસ છે? તો કે એમનાથી મોટો છે એ તો કે ઉત્તરાયણ છે. ભગવાન સૂર્ય જ્યારે ઉત્તર તરફ ગતિ કરે, હમણાં આપણે 14મી જાન્યુઆરી આવશે, ઉત્તરાયણ આવશે, ત્યારે ભગવાન સૂર્ય છે એ ઉત્તર તરફ ગતિ કરે છે. એમનો સમય કેટલો છે? તો કે 6 મહિનાનો. શુક્લ પક્ષનો 15 દિવસનો. પેલા અગ્નિદેવ, એ પછી દિવસ આખો અગ્નિ કરતા મોટો, એમના પછી 15 દિવસ મોટા કોણ? તો કે શુક્લ પક્ષ, એના કરતા કેટલા દિવસ? 6 મહિના મોટા છે. અને 15 દિવસનો દિવસ એટલે પિતૃઓનો દિવસ છે અને 6 મહિનાનો દિવસ એટલે દેવોનો દિવસ છે. દેવો 6 મહિના રાત્રિ હોય અને 6 મહિના દિવસ હોય. એટલે એ ઉત્તરાયણ છે અને જે એ દેવોનો એક દિવસ છે. હવે ભગવાન શું કહે છે કે તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદોઃ જનાઃ. હવે શુક્લ માર્ગમાં જવાવાળા જે વ્યક્તિઓ છે તેનું શું થાય છે? તો કે જે શુક્લ માર્ગમાં જવાવાળા વ્યક્તિઓ છે સૌથી પહેલા કોને પાસે આવે છે? તો કે અગ્નિ દેવતાના અધિકારમાં આવે છે. અને અગ્નિ દેવતા શું કરે છે? એમના જે પોતાના સીમાડા છે ને ત્યાં સુધી એ જીવોને લઈ જાય છે અને ત્યાંથી પછી એ શું કરે છે? એમના સીમાડા પાર કરાવી અને એ કોને આપે છે? તો કે દિવસના અધિપતિ દેવતાને આપે છે. અને દિવસના દેવતાઓ શું કરે છે? એમના જે સીમાડાઓ છે ને એમને ત્યાં સુધી જીવોને લઈ જાય છે અને એ સીમાડાઓને પાર કરાવીને કોને આપે છે? તો કે શુક્લ પક્ષના અધિદેવતાને આપી દે છે જીવોને. એ શુક્લ પક્ષના અધિદેવતાઓ એ જીવોને એ માર્ગે ગતિ કરાવી એમના જે
કાલાભીમાન દેવતા છે શુક્લ પક્ષના, એ માર્ગે ગતિ કરાવી અને પછી એ કોને આપી દે છે તો કે પોતાના જ્યાં સુધીના સીમાડા છે ત્યાં સુધી એ જીવોને લઈ અને એ ઉત્તરાયણના અધિપતિ દેવતાને એ સોંપી દે છે જીવોને, અને ઉત્તરાયણના અધિદેવતાઓ એમને ક્યાં લઈ જાય છે તો કે એમને બ્રહ્મલોકના દેવતાઓના અધિકારીઓને એ સુપ્રત કરી દે છે કે આ જીવ આવી રીતથી શુક્લ પક્ષમાં આવ્યો છે. શુક્લ પક્ષમાં શુક્લ માર્ગે ગયેલો જીવ પેલા અગ્નિ પાસે, પછી દિવસ પાસે, પછી શુક્લ પક્ષ પાસે, શુક્લ પક્ષથી ઉત્તરાયણ, અને ઉત્તરાયણ પછી બ્રહ્મલોકમાં અધિકારીઓને બ્રહ્મલોકના અધિદેવતાઓને સુપ્રત કરી દે છે. હવે આ જે થયું એને શું કહેવાય તો કે પેલા અગ્નિ પાસે આવ્યું, અગ્નિ પાસે પછી દિવસ પાસે, પછી દિવસ પછી શુક્લ પક્ષ, એમના પછી ઉત્તરાયણ, પછી બ્રહ્મલોક. તો આ જે ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં પહોંચે છે અને પછી ત્યાં શું કરે છે, ત્યાં લાંબા સમય સુધી બ્રહ્માજીની સાથે રહે છે. લાંબા સમય સુધી એટલે ક્યાં સુધી? જ્યાં સુધી બ્રહ્માજીનું આયુષ્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી. બ્રહ્માજીના દિવસ રાતની આપણને આગળના શ્લોકમાં વાત કરી હતી કે 1000 ચતુર્યુગી જેવડો એક દિવસ છે, 1000 ચતુર્યુગી જેવડી એક રાત્રિ છે. આવા દિવસ રાત વાળા બ્રહ્માજી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. ત્યાં સુધી આ જીવ બ્રહ્માજીની સાથે રહે છે અને પછી જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે સંચિત કર્મો પ્રકૃતિમાં ભળી જાય છે, બ્રહ્માજી ક્યાં ભળી જાય છે? પરમાત્મામાં. અને જ્યારે બ્રહ્માજી પરમાત્મામાં ભળતા હોય છે ત્યારે આ જીવો શું કરે છે તો જો બીજી લીટીમાં ભગવાને કીધું તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદોઃ જનાઃ. આ બ્રહ્મલોકના બ્રહ્મને જાણનારા માણસો બ્રહ્મ ગચ્છન્તિ, પરબ્રહ્મને જાણી લે છે, પરબ્રહ્મને પામી જાય છે, તેમને પ્રાપ્ત કરે, બ્રહ્માની સાથે છે, પરબ્રહ્મને પામી જાય. હવે અહીં જે બ્રહ્મવિદ શબ્દ આપ્યો છે ને એ પરમાત્માને પરોક્ષ રૂપે જાણવા, અનુભવ કરવા વાળા માટે છે. જો એ અપરોક્ષ રીતે અનુભવ કરત તો એની મુક્તિ કેવી થઈ જાત? સદ્ય મુક્તિ થઈ જાત, જીવન મુક્તિ થઈ જાત, એના જીવનકાળ દરમિયાન મુક્તિ થઈ જાત. જે આપણે 15મા શ્લોકમાં જોયું હતું, મામ એવો ઉપેત્ય ન આપનુવંતી પુનર્જન્મ, એવું ભગવાને કીધું હતું. એટલે એમનો તો અહીંયા બ્રહ્મવિદ શબ્દ છે એ પરોક્ષ રીતે છે. એટલે જે લોકો શુક્લ પક્ષના માર્ગને પસંદ કરી અને ત્યાં જાય છે એમની આ રીતે ગતિ થાય છે અને બ્રહ્માજીની સાથે એમનો પોતાનો ઉદ્ધાર થાય છે અને જીવન મુક્ત થઈ જાય છે. હવે આપણને આમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પેદા થાય. બીજું મિત્રો, ભગવાને અહીં ક્રમ મુક્તિ વિશેની વાત કરી. આપણે આમની પહેલાના પૂર્વ શ્લોકમાં કીધું હતું કે એક સદ્ય મુક્તિ છે. જો તમે પરમાત્માને જીવનકાળ દરમિયાન જાણી લ્યો, એને અનન્ય ભક્તિ કે પ્રેમ પ્રાપ્ત કરો તો તમારી સદ્ય મુક્તિ થાય. એક ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ એટલે આ બ્રહ્માજીના લોકમાં જઈ, અમુક લોકો એમાં પણ આવૃત્તિ બ્રહ્મલોકમાં જઈ અને એ પણ આ બ્રહ્માત શબ્દ વાપરો તો આ બ્રહ્મલોકાત એવો શબ્દ, આ બધા કેવા છે તો કે પુનરાવર્તી ન. ભગવાને એમ કીધું હતું પણ જો વાસનાઓ રહી ગઈ હોય તો પુનરાવર્તી. વાસનાઓ નથી, જેમની વાસનાઓ પૂરી થઈ ગઈ છે ને જે બ્રહ્મલોકને પામી ગયા છે એ બ્રહ્માજીની સાથે બ્રહ્મમાં ભળી જશે, પરબ્રહ્મમાં ભળી જશે. હવે ઘણા લોકો એવું કહે છે કે આનો અર્થ એવો થયો કે દિવસે મરે, શુક્લ પક્ષમાં મૃત્યુ પામે કે ઉત્તરાયણમાં મૃત્યુ પામે તો એ બ્રહ્મલોકમાં જઈને એમનું પૂરું થઈ જાય, એને મોક્ષ મળી જાય. તો એનો અર્થ એવો કે રાત્રે મૃત્યુ પામે, અથવા તો કૃષ્ણ પક્ષમાં મૃત્યુ પામે, પોતાનો દેહ છોડે, અથવા તો દક્ષિણાયન વખતે 6 મહિના દરમિયાન દેહ છોડે તો એની મોક્ષ જ ન મળે, એને પાછું જ આવવું પડે. એવું નથી યાર. ઘણા બધા વિદ્વાનોને વાંચ્યા પછી એક તારણ ઉપર એ આવ્યું છે કે વિનોબા ભાવેજીએ જે અહીંયા રૂપક સમજાવવાનો પ્રયત્ન, એમણે 1930ના જે ભાષણ કર્યું હતું ગીતાજીના 8મા અધ્યાયમાં સમજૂતી બાબતે, ગીતા પ્રવચન 1900, એક્ઝેક્ટ તારીખ હું ભૂલી ગયો પણ 1930 એ મને ખબર છે. 1930માં વિનોબાજીએ આ મુદ્દાને સમજાવતા એવું કીધું હતું કે ભાઈ એ રૂપક છે, આ જે આપેલું છે રૂપક છે. એમણે એમ કીધું અગ્નિ
અગ્નિ અને આ બધામાં જો પ્રકાશ છે. હવે અગ્નિ એટલે શું? તો કે આપણે યાદ કરો 3જા અધ્યાયમાં ત્યાં ભગવાને અર્જુનને શું કીધું હતું? તો કે તું યજ્ઞાત કર્મ કુરુ. સમજાય છે? તો અગ્નિ છે એ શું છે? કર્મ છે. બીજું યજ્ઞનું વાચક છે અગ્નિ એ. અને યજ્ઞાત કર્મ એટલે કેવું કર્મ? તો કે નિષ્કામ કર્મ, લોક હિતાર્થે તારે કર્મ કરવાનું છે. અને જો તું એ પ્રમાણે કરીશ ને તો શું થશે? દિવસ સૂર્ય છે અને એક જ્ઞાન એ વિવેકનું પ્રતીક છે. તારું વિવેક, વિનોબાજી કહે છે કે તારો અંતિમ સમય આવે ને ત્યારે તારું નિષ્કામ કર્મ ચાલુ રહેલું હોવું જોઈએ. કર્મ તારું બંધ ન થવું જોઈએ. તું સતત કર્મ કરતો રહે. એકનાથ રનાંડે એમણે પોતે કીધું હતું કે હું કંઈક લખતો હોઉં અથવા તો હું પુસ્તક વાંચતો હોઉં ને મારું એવું મૃત્યુ થાય એવું ઈચ્છું છું. એનું નામ અગ્નિ થયું. સતત કર્મ ચાલુ કર્મ એ એમનું અવસાન થવું જોઈએ. બીજું, એમના સૂર્યનો પ્રભાવ હોવો. સૂર્ય એટલે જ્ઞાન છે, પ્રકાશ છે. તારું ત્યારે વિવેક, તારું જ્ઞાન જાગૃત હોવું જોઈએ. બીજું, શુક્લ પક્ષની વાત કરી. શુક્લ પક્ષમાં ચંદ્રની યતિ હોય અને ચંદ્ર રોજ મોટો થતો જાય. અને ચંદ્રની વધતી જતી કળા છે એ શું બતાવે છે? તો કે ચંદ્ર છે ને ભાવનાઓનો ભગવાન છે, ભાવનાઓનો દેવ છે. એટલે તારી જે ભાવનાઓ છે ને સતત વધતી જવી જોઈએ. શુદ્ધ ભાવનાઓ તારી સતત વધતી રહે એવી હોવી જોઈએ. અને જો આવું થશે ને તો આકાશની કૃપા એટલે ઉત્તરાયણ એટલે આકાશની કૃપા. ઉત્તરાયણની અંદર આખું આકાશ કેવું હોય છે? નિરભ્ર. એક પણ ક્યાંય તમને એક પણ વાદળ જોવા ન મળે. એમ જ્યારે તારી આવી શુક્લ પક્ષની ગતિ હોય ને, ઉત્તરાયણની ગતિ હોય ને, ત્યારે તારી વાસનાઓ, કામનાઓ, તારી ઈચ્છાઓ, તારી આસક્તિ છે ને એમાં ક્યાંય એક પૂંબડું પણ ન હોવું જોઈએ વાદળીનું. એમ જો આવું હશે ને તો તું બ્રહ્મલોકને પામી અને બ્રહ્માની સાથે તું બ્રહ્મમાં ભળી જઈશ યાર, મહાપ્રલય વખતે. ત્યાં સુધી તું ત્યારે આમ સરસ મજાનો શ્લોક ભગવાન પૂજ્ય વિનોબાજીએ જે સમજાવ્યું છે તે. બીજી એક વાત યોગેશ્વરજીએ જે ઉદાહરણ સાથે ચારક વાત કરી છે આગળના શ્લોકમાં જોઈશું. આ સરસ શ્લોક કે અગ્નિ જ્યોતિ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છતિ બ્રહ્મવિદો જનાય. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.